આજકાલ ઘરમાં મની પ્લાન્ટ લગાવવાનું અત્યંત પ્રચલન છે. મની પ્લાન્ટ લગાવવા માટે લોકો પડાપડી કરે છે. લગભગ દરેકના ઘરોમાં મની પ્લાન્ટ જોવા મળે છે, પરંતુ દરેક વ્યક્તિને એનાથી ફાયદો થતો નથી. કારણ કે મની પ્લાન્ટ કેવી રીતે લગાવવો, કઈ જગ્યાએ લગાવવો અને લગાવ્યા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું એ જાણવું જરૂરી છે. જો આટલી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો મની પ્લાન્ટ ઘરમાં સુખ શાંતિ માટે અત્યંત મદદરૂપ થઈ શકે તેમ છે. મની પ્લાન્ટ જે છે એ એક દિલ આકારના પત્તાવાળો વેલો છે. એ કોઈ છોડ કે વૃક્ષ નથી, પણ વેલો છે, જેને સામાન્ય ભાષામાં મની પ્લાન્ટ કહેવાય છે. અંગ્રેજીમાં તેને ડેવિલ્સ આઈ અથવા પેથોસ કહે છે. આ પ્લાન્ટ ઘરમાં સુખ સમૃદ્ધિ માટે લગાવવામાં આવે છે. મની પ્લાન્ટની એવી શું ખાસિયત છે જેથી કરીને એ ઘરમાં સુખ શાંતિ કરે છે અને વ્યક્તિ આર્થિક રીતે પ્રગતિ કરે છે? તો સૌથી મોટી ખાસિયત એ છે કે એ સૂર્યપ્રકાશ વગર પણ વૃદ્ધિ કરી શકે છે. હવાની અવરજવર વગર પણ વૃદ્ધિ કરે છે અને એમાંથી ઓક્સિજન સ્વરૂપે પ્રાણવાયુ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. એટલે ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા સ્થાપિત થાય છે. ઘરમાં મની પ્લાન્ટ લગાવવા માટે વિશેષ જગ્યા છે. કોઈ પણ જગ્યાએ એને લગાવવો જોઈએ નહીં. તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાવવા માટે લિવિંગ રૂમ, જેને ડ્રોઈંગ રૂમ પણ કહેવાય છે, એના સિવાય બેડરૂમમાં લગાવી શકાય અને સ્ટડી રૂમમાં પણ લગાવી શકાય. મની પ્લાન્ટને લઈને ઘણી બધી ગેરમાન્યતા છે કે મની પ્લાન્ટ ખરીદવું જોઈએ નહીં, એને ચોરી કરીને લગાવવું જોઈએ તો જલ્દી વૃદ્ધિ કરે છે. પરંતુ આ ખોટી બાબત છે. એનો વિચાર ખોટો છે. એટલે ચોરી કરીને લગાવેલો મની પ્લાન્ટ ક્યારેય તમારા માટે શુભ ફળ આપી શકે નહીં. તમારે વ્યવસ્થિત નર્સરીમાંથી મની પ્લાન્ટ ખરીદવો જોઈએ અને શુક્રવાર અથવા સોમવારના દિવસે ઘરમાં લગાવવો જોઈએ. મની પ્લાન્ટ આર્થિક સ્થિતિ સારી કરવામાં મદદ કરે છે, પરંતુ એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે એની વૃદ્ધિ ઉપરની દિશામાં થવી જોઈએ. ઘણી વખત તો મની પ્લાન્ટ ઝૂકી જાય છે અને આજુબાજુમાં વૃદ્ધિ કરે છે. એનું પાણી અમુક સમયાંતરે બદલવું જોઈએ તથા જો એના પાન સુકાય તો એને દૂર કરવા જોઈએ. આવી ઘણી બાબતો છે, એનું ધ્યાન રાખવું જેથી કરીને તે વૃદ્ધિ કરી શકે. એટલે એનું ધ્યાન રાખવું વિશેષ જરૂરી છે.